ગતરોજ રાત્રે ભરૂચ શહેરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે અનેક વિસ્તારોમાં અસર સર્જી ત્યારે શહેરના નનુમિયા ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ પરિવાર પર કુદરતનો કહેર તૂટી પડ્યો। અહીં રહેતા ભરત ધનજી વસાવાનું કાચું મકાન અચાનક ધરાશાયી થતા પરિવાર ખુલ્લા આકાશ નીચે આવી ગયો। મળતી માહિતી મુજબ ભારે પવન અને વરસાદના કારણે મકાનની દિવાલો તથા છતનો એક ભાગ તૂટી પડ્યો। ઘટનાના સમયે પરિવારના સભ્યો ઘરમાં હાજર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જોકે મકાનને ભારે નુકસાન પહોંચતા પરિવારની વર્ષોની મહેનતથી ઊભી કરેલી છત પરવાળમાં ખંડેરમાં ફેરવાઈ ગઈ। ઘટનાની જાણ સ્થાનિક કાર્યકરો દ્વારા પાલિકાના ચૂંટાયેલા સભ્યને કરવામાં આવતા ઝુબેર પટેલ સહિતના આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા। તેમણે અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું તેમજ પરિવારને શક્ય સહાય અને સરકારી રાહત મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા। આગેવાનોએ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ ભરૂચ મામલેદાર સમક્ષ આર્થિક સહાય અને તાત્કાલિક રાહત આપવા રજૂઆત કરી હતી। આ ભરતભાઈ વસાવાનું ઘર છે। રાતે વાવાઝોડુંની અંદર આ ઘરને નુકસાન થવામાં આવેલું છે, એટલે નગરપાલિકાના અમારે એટલી અરજી કરવાની છે કે બચાવવાનું કોઈ નથી ને એકલી હાથે કમાઈને ખાય છે ને આવું તેવું નુકસાન થયેલું છે। તો જે કંઈ તમારાથી મદદ થતી હોય તો આ મદદ કરવા માટે અમે આ તમને અરજી કરી। રાતે મેં અંદર સૂતેલો હતો, રાતે 1-1:30 વાગે, પણ મારી પાસે સાપરું પડ્યું, પણ કિસ્મતમાં મેં બચી ગયો। પણ મને આજુબાજુવાળા જરા ખેંચવા આવેલા, ખેંચીને કાઢ્યું એ ભાઈએ, આજુબાજુવાળાએ, એટલે કિસ્મત આપણું સારું છે, બચી ગયો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।